હાય ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં અને મજામાં જ છો. તો અત્યારે તો રોંઢો થઈ ગયો છે એટલે અમારે જવાનું છે એક વિડીયો ઉતારવા. વિડીયો અપલોડ કરવો પડશે કારણ કે સવારમાં એક જ અપલોડ કર્યો છે. તો બધાને જે માતાજી વિડીયો બનાવી છે સપોર્ટ ફૂલ કરજો. હાલો, તો અમે બધા જ આવીશું ફરવા. તમે જોઈ લો, જેનિલ છે, શીતલ છે, પછી ભાઈ છે તો એમ કહે છે કે મારો પણ ફોટો પાડો. મેં કીધું ફોટો નથી, અમે મિની બ્લોગનો વિડીયો બનાવી છે. તો કે મારો પણ ઉતારી લ્યો, હાથ આમ કરી નાખો. આવી જાઓ તમે, બસ રેડી. હાલો તો અમે જાવી છીએ બધા દાળમાં દાદાએ. તો તમને બતાડીશ વાળી દાળમાં દાદાનું મંદિર. તો બનાવી રહેજો અમારી સાથે બ્લોગમાં. જોઈ લો, આ છે દલખાણિયા. આ છે દલખાણિયાનું રામજી મંદિર. જોઈ લો, આ છે દલખાણિયાની શેરી. અને અમે જ આવી છીએ બધા દાળમાં દાદાના મંદિરે શ્રીફળ વધારવા. આ છે રણુજા મંદિર. જોઈ લો, આ છે દાળમાં દાદાના મંદિરનો ગેટ. તો ચાલો ઉપર જાવી. તો બનાવી રહેજો મારા સાથે બ્લોકમાં. હાલો, હાલે રાખો બધાય. જો ભાઈ ગામડામાં કેવું હોય, આવું હોય. હળવું હાલજો બધાય. જો આ છે દાદરા, હરખા હાલજો બધાય. જો આ છો ફીંડલાનું ઝાડ છે, જોઈ લો. આમાં સુરતમાં લોહીમાં જે માટે બધા લે ને, એ આનો આવે, ફીંડલા આવે. આ બહુ જૂનું મંદિર છે, બધા કહે છે દાળમાં દાદાનું. તો અમે કીધું કે ચાલો અમારે જોવું છે. તો અમે જાવી છીએ. દલખાણિયામાં છે એવું ભાઈ દાળમાં દાદાનું મંદિર. જોઈ લો, બહુ વર્ષો પહેલાંનું જૂનું છે આ. અને દાળમાં દાદાનો હાસ પણ એટલો છે. હાસા મનથી જે કોઈ પણ માનતા કરે છે તો એના કામ પણ પૂરા થાય છે. તો આ છે દાળમાં દાદાના મંદિર. જેનીને શીતલ સડી ગયા છે અને અમે સડી. તમે જોઈ શકો છો. વાહ વાહ, સડી ગયા હો તમે પણ. થાકી અમે ગયા હળવું સડી. જો આ છે દાળમાં દાદાનું મંદિર. તો કમેન્ટમાં લખી નાખજો ભાઈ બધા જય દાળમાં દાદા. જોઈ લો, આ છે દાળમાં દાદાનું મંદિર. અને આ છે બધો કોઠો છે, બહુ જૂનો છે કોઠો. આ છે કોઠો, જોઈ લો. આ ગોખલામાં ભગવાન બેહેરા છે, પણ કઈ ખબર નથી ક્યાં ભગવાન છે. ખોડિયારમાં છે, ખોડિયારમાં શીતલાઈમાં. જોઈ લો, કેટલા વર્ષો પહેલા જૂનવાણી છે. જેની શીતલને મજા આવે છે. તો જોઈ લો તમે. હવે બહારનો નજારો દેખાડું તમને. અને અહીંયા પીર બાપા છે, જય પીર બાપા. અને આ ગામ દલખાણિયાનો નજારો છે, જોઈ લો તમે. જોઈ લો કેવો છે એ. આ છે આ વાળું. જોઈ લો તમે મંદિરમાં. લોકેશન બહુ મસ્તીનું છે. અને અમારા આ ભાઈ બાકી હતા તો એ પણ આવી ગયા છે. અમારા ભાઈ એક બાકી હતા તો જો આવી ગયા છે. બપોરે રમવા વૈયા ગયા હતા બપોર દીના. મને તો ફ્રેન્ડ બહુ ગમી. આ જગ્યા બહુ મસ્ત છે. તમે પણ આવજો આ જગ્યા ઉપર. દાળમાં દાદાનું મંદિર છે. દાળમાં દાદાનો બહુ હાસ છે. જે હાસા મનથી મનોકામના એમની પૂરી થાય છે. તો તમે પણ ચોક્કસ આવજો. આ બધું જૂનું વાડી છે અને મજા આવે છે બધું જોવાનું. જોઈ લો, બધા વગાડે છે છોકરાઓ. આ છે દાળમાં દાદા. કમેન્ટમાં ભાઈ લખી નાખજો બધા જય દાળમાં દાદા. જય દાળમાં દાદા કમેન્ટમાં ભાઈ લખી નાખજો બધા. હાચા મન
કે જે કોઈ પણ માનતા કરે છે તો એના ધારા કામ કરે છે. હાલો ફ્રેન્ડ, મેં તો પગે લાગી લીધું ને અલ્પેશ પણ પગે લાગવા મળ્યા છે. અને જો